તળાજામાં 35.50 લાખના ફ્રોડ કેસમાં આરોપી પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો। મારફતિયા જજ સાહેબની તળાજા કોર્ટ દ્વારા 35.50,000ના ફ્રોડ કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। આ કેસમાં આરોપી બાલેશ્વરી ઉર્ફે બાલેશ્વર યાદવ સામે ફરિયાદી બળવંત ભગવાનભાઈ ડોડિયા દ્વારા ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા પુરાવાનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યા બાદ માનનીય ન્યાયાલયે આરોપી સામે પૂરતા અને મજબૂત પુરાવા ન હોવાના કારણે આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। તે સાથે જ કોર્ટ દ્વારા વધુ પણ એક મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો હતો। ફરિયાદી બળવંત ભગવાનભાઈ ડોડિયાએ કેસ દરમિયાન જે તે સમયે આરોપી પાસેથી રિકવર કરેલ ₹10 લાખ 3 દિવસની અંદર પરત કરવાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। કોર્ટના આ ચુકાદા બાદ કાયદાકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી અને કેસમાં ન્યાયની પ્રક્રિયા અંગે લોકોમાં ચર્ચા જોવા મળી હતી। હાજી, મારું નામ છે સલીમ બી નાગરિયા, મંજીર સોસાયટી તળાજા। આજ રોજ તળાજાની નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં જજ સાહેબ શ્રી મારફતિયા સાહેબ દ્વારા ફોજદારી કેસ નંબર 741-23 આઈપીસી 406, 420 વગેરે કલમ મુજબનો ગુનો હતો અને 32.5 લાખનું ફ્રોડ હતું એવી ફરિયાદ હતી, જેમાં નામદાર કોર્ટે પક્ષકારોની દલીલો સાંભળી વિવિધ પુરાવો લઈ આજ રોજ ચુકાદો જાહેર કરેલ છે, જેમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે। આ ઉપરાંત આ કામના ફરિયાદીએ વચગાળાની રકમ ₹10 લાખ નામદાર કોર્ટમાંથી મેળવેલી છે, જે દિન 3 ની અંદર જમા કરવાનો હુકમ કરવામાં પણ આવેલ છે। 3 દિવસમાં જમા ન થાય તો કલેક્ટર શ્રીને પગલા ભરવાની જોગવાઈ પણ આપેલી છે। ફરિયાદીનું નામ છે બળવંતભાઈ ભગવાનભાઈ ડોડિયા, જે જાંજમેર આસપાસના છે। આરોપીનું નામ છે બાલેશ ઉર્ફે બાલેશ્વરી યાદવ, દહેરાદૂન સ્ટેટ ઉત્તરાખંડ, જે 2.5 થી 3 વર્ષથી જેલમાં હતા। આજરોજ થયેલ ચુકાદા મુજબ નામદાર કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતા તે પ્રોસીજર બાદ સાંજે જેલમાંથી રિલીઝ થઈ જશે।